બે એકી સંખ્યાઓનો સરવાળો અને બે બેકી સંખ્યાઓનો સરવાળો શું મળે છે એ આપણે શોધવાનું છે. તો લઈએ કોઈ પણ બે એકી સંખ્યા અને કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો લેવાનો છે. સરવાળો કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો લઈએ તો એકી સંખ્યા 3 વત્તા 5 લઈએ છીએ તો 3 વત્તા 5 કરીએ એટલે આપણને કેટલા મળે 8. તો હવે જે 8 મળે છે એ 8 કેવી સંખ્યા છે બેકી સંખ્યા છે એટલે કે કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો આપણને બેકી સંખ્યા જ મળે. હજી એક ઉદાહરણ લઈએ 7 અને 9 એકી સંખ્યા છે 7 વત્તા 9 કરીએ એટલે 16 થાય છે અને 16 પણ બેકી સંખ્યા મળે છે. એટલે આના પરથી આપણે સમજવાનું કે કોઈ પણ બે એકી સંખ્યાનો જ્યારે આપણે સરવાળો કરીએ એકી સંખ્યાઓનો સરવાળો આપણને હંમેશા બેકી સંખ્યા જ મળે. આ આપણે યાદ રાખશું. MCQ માં એક વાક્યમાં પૂછાઈ શકે કે બે એકી સંખ્યાઓનો સરવાળો શું મળે છે તો હંમેશા બેકી સંખ્યા જ મળે. હવે આ રીતે બે બેકી સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. હવે જોઈએ બે બેકી સંખ્યાઓનો સરવાળો કરીએ છીએ તો શું જવાબ મળે છે તો બે બેકી સંખ્યાઓનો સરવાળો કરીએ 4 + 6 તો 4 + 6 10 મળે છે અને 10 છે એ બેકી સંખ્યા છે. 10 છે એ બેકી સંખ્યા છે. હવે એ જ રીતે 8 + 10 કરીએ તો 18 મળે છે ને 18 પણ બેકી સંખ્યા છે 2 4 6 8 10 એ રીતે આપણે લઈએ તો એમાં 18 પણ બેકી સંખ્યા છે. તો એના પરથી આપણને સમજાય કે બે બેકી સંખ્યાનો સરવાળો હંમેશા આપણને એકી સંખ્યા જ મળે. સોરી, બેકી સંખ્યા જ મળે. કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો કરો તો બેકી સંખ્યા જ મળે પણ એકી સંખ્યાનો સરવાળો કરો ત્યારે પણ બેકી સંખ્યા જ મળે છે. આના જેવું છે કે પ્લસ 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 જ થાય પણ માઇનસ માઇનસ પણ પ્લસ થાય. એની જેમ છે બે એકી સંખ્યાનો સરવાળો કરો તો પણ બેકી સંખ્યા જવાબમાં મળે છે ને બે બેકી સંખ્યાનો સરવાળો કરો ત્યારે પણ બેકી સંખ્યા જ આપણને જવાબમાં મળે. રાખજો. દાખલા નંબર 2 સાચા કે ખોટા વિધાનો જણાવો. તેમાં પહેલું 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. અગાઉ આપણે બે એકી સંખ્યા લીધી હતી અહીંયા 3 એકી સંખ્યા છે તો 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે કે ન મળે તો ન મળે એટલે આ વિધાન ખોટું છે. ખોટું કઈ રીતે છે એનું એક ઉદાહરણ સમજીએ. 3 એકી સંખ્યા કીધું છે 5 + 7 + 9 કરીએ 5 + 7 + 9 તો આપણને 21 મળે અને 21 છે એ એકી સંખ્યા છે. 21 છે એ એકી સંખ્યા છે એટલે 3 એકી સંખ્યાનો સરવાળો તમે કરો તો તમને એકી સંખ્યા જ પાછી મળે છે એટલે આ વિધાન ખોટું છે. જુઓ હવે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા જ મળશે તો હા સાચું છે. કઈ રીતે મળીએ એ પણ ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. જુઓ બે એકી સંખ્યા લેવાનું કીધું છે. બે એકી સંખ્યા કીધું છે આપણને એટલે બે એકી સંખ્યા લઈએ 3 + 7 અને એક બેકી સંખ્યા કીધું છે તો એક બેકી સંખ્યા લઈએ 4 અને હવે આનો સરવાળો આપણે કરીએ તો કેટલો મળશે આપણને 14 મળે છે અને 14 છે એ કેવી સંખ્યા છે બેકી સંખ્યા છે 14 તો એટલા માટે આ વિધાન સાચું છે કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો આપણને બેકી સંખ્યા જ મળે. આ વિધાન સાચું છે. એટલે 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા જ મળે
તો હા વિધાન સાચું છે. કઈ રીતે? તો 3 ગુણ્યા 5 ગુણ્યા 7 એટલે 105 અને 105 છે એ એકી સંખ્યા છે. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ હોય.